મસ્ત 8:30 વાગી ગયા છે. મસ્ત કૂણો કૂણો તડકો આવે છે. અમે તો 6 વાગ્યા ઉઠીને બરાબરની કસરત કરી અને અમે જઈએ છીએ ઘેર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવાર તમારા શરીરને હાલો 2 કલાક તો તમારું શરીર આવશે પંચાંગ, પછી તમારું શરીર તમારી 1 કલાક કામમાં આવશે. તો ગાઈઝ અમે તો કસરત કરી લીધી ઉપરથી. અમે જઈએ ઘેર કારણ કે 6 વાગ્યાનું ચાલુ કર્યું હતું. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ હવા વહેલા તો લાગતું નહીં કોઈ નાસ્તો વાસ્તો હોય. ખીચડી પડી છે કદાચ. ટેકલા ખીચડી વંગાર દે છે. તો ગાઈઝ ટીકો ખીચડી વંગાર છે. બોડી અહીંયા વહેલા કચરા પોતું કરવા મોડી છે. બોડી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વમ થઈ જો. હા હું ગુડ મોર્નિંગ કેવા આવ્યો છું? ચોઈસ હતો નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ વહેલા તો ઠંડી ચાલુ છે ને, અહીંયા પંખો એ ચાલુ છે. ત્યાં વહેલા નહીં નાખ્યા તો ઠંડી નહીં લાગતી. ઠંડી નહીં લાગતી. તો ગાઈઝ પાર્વતી કચરા પોતું ગુડ્ડુ વહેલા નહીં નાખ્યા જ તો. તમે નહીં નાખો તો રોજ વહેલા ના આવે. તમે 10 વાગ્યા સુધી નાખતા નહીં. ઓ મારે નાવાનું જ છે. કસરત કરીને હાલ આવ્યો છું. તે રોજ 12 વાગ્યા સુધી નહીં નાખતા. તો વહેલી રોજ નહીં નાખો નહીં ગુડ્ડુ. તમે ઠંડી કરી જઈ રહો નહીં ગુડ્ડુ. આવવા આ તો જેન્સી તારે ફ્રેન્ડ આવવાની છે ને. જેન્સી તને કીધું છે કે તું એ આવવાની છે એવું? શું કીધું છે? યાદ કરતી હતી તું એને? 4 મહિને નહીં આવવાની નહીં? અમે 4 મહિને નહીં જઈ શકે. તાણ જતી રહી સત નહીં. આમ તો કે ગુડ્ડુ કરે છે. તારી દીદી ત્યાં હમણાં થોડી વાર રહીને 2 જણા એવા રમશી, પછી એવા લડાશે તો 2 જણ પાછો નહીં લડો. તો ગાઈસ વહેલા અમારે તો નાસ્તો તૈયાર થાય છે. નાસ્તો કિંજલ જાય છે બહાર ફરવા જાય દ્વારકા. કાનાનો દર્શન કરવા જાય છે. ઓકે જલ્દી તમે જો આખો. તો ગાઈસ વહેલા તો નાસ્તો બનાવશો ને. અહીંયા ચા બનાવશે. કેમ ચા બનાવી? ખેતરમાં લઈ જવા. તો ગાઈસ આમાં તીખો ખીચડી બનાવો છે. ચલો હું ફટાફટ નહીં નાખું તાણે. તો ગાઈસ વહેલા તો બોડી નાસ્તો કરવા બેસી જઈ છે. ચા નાસ્તો કરવાનું જ છે કે મારે કેમ નહીં કરવાનું હોય? સંજય ચમચીઓ ઓછી શું લે? ચમચી ના મળે. હો ના મળી આવી ને. ચમચી જેટલી તો આ ડોવે લઈને ગયા હતા. આ રેનો. હા રહી ને આટલી બધી ચમચીઓ અંદર કેટલી શું અમો? ખાઈ જતા લો બાદ ત્યાં ચમચીઓ. વાત ત્યાં શું ચમચીઓ શું હતી બોડી? આટલી બધી ચમચીઓ હતી ઘરમાં. થોડી ગરમામી હતી. ચલો ગાઈસ થોડો નાસ્તો કરીએ. હું જોઈએ શું બન્યું છે ખીચડી. હવે નાસ્તો વાસ્તો કર્યો અને હું બોડી ધોશે વાહણ. તો બોડી આજ તો તારી ફ્રેન્ડ આવવાની છે, બેનપણી આવવાની છે. આજ આવવાની પૂનમ. આજ તો પૂનમનો વિયુન ડેન્સી વગર વધારે હોનું. એ તમે આપું છો? માનાવાનું છે. તો ગાઈસ સંજય તો હજી ના આવ્યો નહીં. આજ તો હું નહીં નાખ્યું. હું એ વહેલા નહીં નાખ્યા આજ તો. આપણે બે વહેલા નહીં નાખ્યા. પણ હું તો એક્સરસાઇઝ કરતો હતો એટલો પછી. તો ગાઈસ અમે ખેતરમાં આવી ગયા. હવે તો શેડા બંધ થઈ જાય બધા. પાપા બોધી દેવા બધા. કેમ આવી તું? પાપા બોધી દીધા. ઓ તાણ હું ક્યાં આવીને બંધાવું બરાબર ના. આ વાયા તને જોવા આ શક્યા છે. તો ગાઈસ ગૌ તો ઉગી ગયા છે. પપ્પાને તો હવે બેહ્યા છે થાકી વાકીને બધો બોધીને. તો ગાઈસ મમ્મીને તો કોમ વળી જશે. 2 મહિનામાં તો વટાવા આવી જાય બિયારણના. તો ગાઈસ ખોડવાનું તો પતી ગયું. હવે હેડ હશે ઘેર. ઉગી જાય મેથી. ઓ છે આટલી બધી એક જ બાજુ આવી શકે. પપ્પા એ પૂંખી. આ તો આ બાજુ તો પોણી જશે એટલે નીકળી જશે. આ તો તો ગાઈસ લસણી ઉગી છે. રાજા ધોક છે હમણાં પેલા માટી દઈ ડટાઈ છે ઉગેલા. રાજા મમ્મી રવા દે. તો ગાઈસ અમે ક્યારે આવી ગયા છીએ. આ કિંજલ તો તૈયાર થઈ જઈશ. તૈયાર થઈ. શું કરો છો મમ્મી? કઈ દાળ ટુકડી? ના ખાલી દાળ. દાળનો ચીકણી દાળ.
તો ગાઈસ ખાવાનું થાય છે તૈયાર. મમ્મી તો આ તો દાળ બનાવશે. તો ગાઈસ મમ્મી તો ખરો તડકો પર ચડ્યો છે. આ બાજુ તડકો માથા ઉપર ચડ્યો છે. મમ્મી બેસી છે. હા એ તો અમુક સોયલો આવશે કે. તો આ ટીકો અહીંયા બનાવે છે દાળ વંગારું છું. વંગારતી હતી અને આ તો એમ નહીં પડી છે હજી તો. તો ગાઈસ મહેમાન આવી ગયો છે. મહેમાનમાં કોણ આવી છે? મેં જલ્દી ફોકસ કરો. ગુડ્ડુ કોણ આવી દેખ. મોટામ ચેમ ગાલું સા તું? દેખ દેખ કોણ આયા. તો ગાઈસ પૂનમ ને આવી ગયો અને જીગર કુમાર આયા છું. જેન્સી ગુડ્ડુ બધો આવ્યો. આ પૂનમ નું રાખવી હતી કે કોણ? પૂનમ નું રહું તો તારે ઈ ચેમ આવી હોય? અલે વિયુ જો રોવા મળી. વિયુ તો આઈને રોવા મળી. એને શું કરવા આવી તું? રહું તો થોડા દાડા ક્યાંથી મારે જવું. એ 2 જણ તો દોડે સાત તો. આ તો ઘણા દાડે મળ્યો છે 2 જણો. અલે આવ્યો છે તે દોડ કરું છું. હું લાવી મારા માટે કે હું લાવીશું? તું કે મને હું લાવી મારા માટે? ગોઠિયા. હા ભૂલી જાય. ઓહો. તો ગાઈસ વિયુ ને તો આવી ગયો પણ વિયુ તો રો કરે છે. ઓહો વિયુ બધા નવા માણસો લાગે છે ને તો. નવા માણસો લાગે બધા. દાદા જોડે નહીં આવતો. દાદી ને ચોટ્યો છે. ભૂલી ગયું તો બધો ભૂલી જાય. બધા શું કરી છે? રો કરે છે. એ તો વાંધો નતો. એ તો અમે પછી યાદ કરી દઈશું. મહેમાન તો ના તો બોલાવાનો કોઈ તો હું કે જેન્સી હેડ મોમાન ઘેર આપવું જ નહીં તો જઈ. તો વિયો તો રો કરે આઈને તાનની ખવડાવતી જ નહીં હોય નું વિયો નું. તાર જોડે કદી નહીં આવે. વિયો તો રો કરે છે. એ વિયો હા હું હવા મળી. અમે યાદ આવી લેટાડીને શરદી થઈ જઈ છે. તો ગાઈસ વિયો તો અમે દાદા જોડે આવી મસાલો આલે ને તે એને યાદ આવી ગયું કે આ મસાલો આલે કોણ હાલતું. હા આમ એને ખબર પડી જાય કમુ બતાવજે. દોત વચ્ચે કેટલી જગ્યા એના દોત હજી ત્રીજો ને કરશે. તાર જેવો ગમણીઓ થશે એનો પદ તો પડશે ગયો. દાદી જેમ દોત બાર ના કાઢતી. પૂનમ કોક લઈને આવી છે લાગે છે. લે હેડ કાઢ ફૂલાઈ ખાવાનું. રાજે કે તાણ શું કરવા આવી હતી? તો સંજય જઈને આવ્યો એને હારી. અને શું લાવીશું? તો કઈ જેન્સી તો ગુડ્ડુ માટે કોક લઈને આવી છે. આજ તો જબરું હાલે છે. આ તો જોડે રસી 2 જણ કલાક સુધી તો. હા બીજું શું લાવી? અલે આ તો પુનઃ સાડીઓ લઈને આવી છે. અને અલે આવી તો બોડીના નહીં આવી મંગાઈ હતી. એવી તાર જેવી જ
જેવી ગણાવી લેતા છે. તો ગાઈસ પૂનમ તો સાડીઓ લઈને આવી છે બધા માટે. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ. આજ તો બનાવી હતી દાળ. મારે તો થોડી વાર ખાવી ચાખવા જેવું ચાખવીશ. તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણો. આ તો દાળ બનાવી છે. ભાવતી નહીં પણ ખાઈ લઈએ. બીજું શું ભૂખી થોડું રવાય કસરત કરી છે એટલે. અલે ઉભી રહી ઉભી રહી. તો ગાઈસ વિયાંશી તો ઉભી રહેતી થઈ જાય. તો બધો ખાવા બેસજો. આજ તો બનાવી દાળ બાજરી રોટલા. ના તું ખા પસાર પેલી જોજી ટીકો તો છે ટીકો ગુલા દાળ ભાત ખા મહેમાન જોડે. તો ગાઈસ ટીકો મહેમાન જોડે ખાવા બેસે છે. અમે બધા બેસી જઈએ. તો ગાઈસ બધા ખાવાનું ખાઈ લીધું. હમણાં પૂનમનું બોડી બે બાકી છે ખાવાનું. બધા ખાઈ તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અને અહીંયા વાહન ધોવાનું ચાલુ છે. ચલો આપણે જઈએ કુવા ઉપર. પેલી બાજુ છોકરો રમે એ બાજુ. તો ગાઈસ ઘેર તો ગાડીઓ થઈ જઈશ. ખબર નહીં હું છે. ચલો જોઈએ. તો ગાઈસ એક અહીંયા મહેમાન આવ્યા છે અને એક અમારા મહેમાન આવ્યા છે. બહાર તો ગાડીઓ શું જો તો ખરો ગાડીઓ. હા તો ગાઈસ અહીંયા તો ગાડીઓ આવી છું. અહીંયા તો હગો હગો એટલે જૂનો હગો નહીં નવો હગો. નવો હગો હોગવાયા. તો ગાઈસ આમ કિંજલ ને તો હેડ્યો. તો ગાઈસ ટીકો હેડ્યો. તું એ જઈશું કિંજલ જોડે. તો ગાઈસ જીગર કુમાર તો હેડ્યા પ્રવાસમાં. કેટલો દિવસ હતો? 2 દિવસ. 2 દિવસે હોજે ઘેર આવીશું આપણે. તો ગાઈસ કિંજલ ને જઈશું પ્રવાસમાં. કિંજલ જીગર કુમાર ને બધા હા દ્વારકા પ્રવાસમાં. ભૂત જેવો હંગાત થઈ જઈ ત્યાં કે તો બેહી જવા ને વ્યુ લે તાંડામાં વસ્તાર હું જઉં કાશી ચલે લેતા જે ખાવા સાપે આલો મન કિંજલ દે આ તો અમે માંગત એ તો બસ હાલસી હતો. લગન કઈ આડે 10 રૂપિયા લેવા થઈ જાય જુઓ ઓમ જવા દો તારમાં તો આવડત છે કે તમને પાકી આવડી જઈ હવે. તો ગાઈસ કિંજલ ને તો હેડે પ્રવાસમાં. ગાઈસ અમાર તો મહેમાન આવ્યા છે આજ તો. ઘણો બધો મહેમાન આવ્યો તો. મહેમાન બધો જતો રહ્યો. સંજય તાર છોડી દેવી નાચો છો ને ના ચાલે. બાપુ નાચો તો ના ચાલે. તો ગાઈસ વી ઇન મોમન ઘેર જઈને ડાન્સ શીખીને આવીશ. તો ગાઈસ આમ શાકભાજી આવી છે અમારે તો ઘેર વેચા ગાડી. ગાડી શાકભાજી ગાડીમાં બા મોડી જુઓ તાણ હવે બાઈક નો ઠેકોણો નહીં. તો ગાઈસ શાકભાજીમાં તો ડેટો છે, અરે ફુલાવર છે, કુબી છે, વટોણા. ડુંગળી ચોળી દેશી ડુંગળી તો આપણે બાજુ ઘણી બધી છે. ભેગો કરી પાછા સાચું કહું હવે તો સસ્તું થયું ભાઈ શાક શિયાળાનું. ગાડી લઈને આવે તો ગેસ ના ભાવ લેશે ગારો. રીંગણ નાખવાનું ના રીંગણ અમારે ઘણું તો ગાઈસ હોજ પડી જશે. સંજય તો અહીંયા નાસ્તો કરવા આવી ગયો છે અને મમ્મી ઘઉં સાફ કરે છે. ઘઉં સાફ કરું છું. લોટ કાલનું નહીં મહેમાન આયા છે. ઘઉં સાફ પિંકી વાનવાય બનાવવાનું ખાવાનું. હા તો ગાઈસ મહેમાન અહીંયા આવ્યા છું. ખાઈ બની જાય. હો તો ગાઈસ અત્યારે મમ્મી ઘઉં સાફ કરો દળવાનું છે. આમ તો વાતો નહીં મમ્મી તો ઘંટી આવી જાય છે એટલે નહીં અમે હો ટૂન જેન્સી નવા બ્લોગ ચાલુ કરે 2 જણોએ. અલે હા લેવન કે નહીં શીખવાડી સંજય આવું બધું. હા 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 કચરાક દઈને પાડી આવી. હા 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 ફૂલોના ફોટા પાડે છે. હા હા તો ગાઈસ આ બાજુ તો કપડો વાળવાનું ચાલુ છે, આ બાજુ ઘંટી ચાલુ છે અને આ બાજુ ખાવાનું બનાવવાનું ચાલુ છે. શું બનાવું છું બોડી બધું. તો ગાઈસ મમ્મીને શાકભાજી ફોલવા બેઠા છું. વટોણા શાક બટાકા શું કરવા આવી વળી ઉપર પાછી. ચોયે નહીં ચૂલા ઉપર દાળ ભાત શાક રોટલા પૂરીઓ બધું. ચાલ્યા થઈ ગયું. હેડો
આ તો મારા હાથના ભજીયો ખાવો હાથનું બચ્ચો ખવડાય એટલે મેં ના પાડી એટલે એ સંજાન પાછો પડ્યો યો શર્ટ બતાવો ડિઝાઇનમાં હાલો હેડો મારે રોટલી કરી મોડું થાય તો ગાઈસ સંજન તો જો ચાલુ થઈ ગયું તે હું નથી જબરું બનાવતા હતા હું કદી બનાવ અડ્યો જ નહીં તું જઈ તાન કોઈ નહીં કહેતા નહીં પેલો બાજરીનો રોટલો વઘાર્યો કશું કર્યું નહીં હોને તું જઈ આઈટમ તો હોય કાલે બાજરીનો રોટલો વંગાર્યો એક જ નવી આઈટમ તો એરે પુવારાથી ભાઈ જાતે જ બનાવતા તે અમે શીખવાના છીએ પણ આ તો શીખો કે હેડો બકા મોડું થાય આપણો ગૂગલ નો વિડિયો જોયું આપણે કહ્યું મિની કિચન હું કા રેસીપી બનાવો છો આવું નામ લખેલું મિની કિચન ઇન્ડિયા તો ગાઈસ ગૂગલ વાળાએ વિડિયો આલી તો અપલોડ કરી દીધું જો અમે કાલ બનાવ્યું હતું ને આ આ રીતે તમે રાતે બનાવતા હતા આપણે ગૂગલ ના પેજ ઉપર એ આવી જશે ગૂગલ ઇન્ડિયાના ગૂગલ થોડી વારમાં જ અત્યારે મેસેજ કરી દીધો સમરા અપ્રૂવ થઈ જશે થોડી વારમાં પણ નાઇટમાં શૂટ કર્યું તો આ બધું રાતે અંધારા કરેલું તમે એટલે તમારા બરાબર દેખાતું નહીં હાથ કાળા થઈ ગયા સંજાના ડાઘા ડાઘા લાગી તો કઈ વિડિયો અપલોડ થઈ ગયો અને ગાઈસ હાથમાં ડાઘા પડ્યા છે કોઈ દવા હોય કહેજો અને કયા કારણથી પર રોગ થયો છે રોગ જય રોગ નહીં છે ખોટ થઈ છે તો ગાઈસ હાથમાં ખોટ થઈ મિની કિચનમાં છે ને માઇક્રો કેમેરો વાપરવાનો ને તો બહુ ખરાબ લાગે છે તો કોઈ દવા હોય કહેજો હાથમાં ડાઘ પડે છે ખો થઈ છે ખોની દવા હોય તો કહેજો ગાઈસ તો ગાઈસ કસરત બસરત કરી નેચ આવી ગયા મમ્મી વિડિયો લઈ લીધો પેલો એ મૂકી દીધો રાતે રિઝલ્ટ તો કેવો હતો સંજય રિઝલ્ટ ને ઠીક ઠાક હતું પણ ઈવન હારું ગમે પણ ઈવન ગમ્યું પણ આ મન નહીં ગમ્યું હે સંજય થોડી મહેનત કરવી પડે બીજો નહીં બનાવવાનો દિવસે બનાવે છો આ તો ઉતાવળમાં તો બનાવ્યો ને તો કે તાર છોકરા ચેલો મોટી મોટી કંપનીઓ જોડે કોઈ ઓળખતું જ નહીં ફેસ વગરનું કામ કરીએ છીએ જો એમેઝોન ઝોમેટો મેગી રેડ રેડબુલ કોકા કોલા એમેઝોન ઇન્ડિયા એમેઝોન પ્રાઇમ એ બધી નાની કંપની પછી ગૂગલ અમેરિકા પછી રેડબુલ તારા સુહાના સફલ એવી નાની નાની કંપનીઓ તો ઘણી બધી લોટ યુટ્યુબ વાળા જોડે તો ઘણી વાર કામ કર્યું ટિકટોક બંધ થઈ ગઈ નિહાર એ કામ કરેલું ટિકટોક જોડે કામ કરેલું બધી કંપનીઓ હંગાત કામ કરેલું શું કહી પણ હજુ નહીં કોઈ ઓળખતું નથી ઓળખતું નહીં નેચર આપણે હમણાં ઉમર્યા કોઈ ઓળખવાનું નહીં એ તો પણ આમાં ઓળખતી આપણે ફેમસ થઈ શું કરવું છે આપણે મેન પૈસા આવવા જોઈએ કઈ 7 વાગવા આવ્યા આ બાદ તો પૂનમ વાહન ગવા બેસી છે અને આ બાદ બોડી બનાવે છે રોટલ્યો ગરમા ગરમ પપ્પા ખાઈશું ગોટા અને એ સંજયના હાથમાં હા ફેવરેટ સંજય આ ફેવરેટ ગોટા તો ગાઈસ ગોટો તો બહુ ગરમ છે ખવાતો નહીં તો ગાઈસ ખાવાનું થઈ જશે તૈયાર તો આ તો વટાણા બટાકાનું શાક અને ગોટા કઢી બાજરીના રોટલા ગવાના રોટલા ખીચડી અને આ બીજું શું આવ્યું શાક અલે એ તો બી શું કરો છો તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાન થોડો નાસ્તા જેવું તો ગાઈસ ખાવા બધો બેસજો આમ આ બે જણ તો પશુ જમશે કારણ કે વિયાંશી જમવાનું દેતી નહીં જોયા એ આળોટો તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું મેં એકલાય 4 ગોટા ખાધા ગાઈસ મેં અને અહીંયા તો બે જણા વચ્ચે માં બે હશે તો ચલો ગાઈસ મેં તો ખાઈ લીધું આમ આ બધો ખાઈશ તજી બે ગોટા ખાઈને ઉભો થઈ ગયો મારું બાકી કઈ દે ખાધા કેટલા ખાધા આખી વાટકી તો કઢી પર થાય છે બે કઢી તો હતી જ નહીં નું આટલી એક ટીકલાઈ આલી હતી આઈમ નાઈમ અંદર પોણી નાખી દીધી અવાન ખાવાની છે ને કઢી તો હું ચણા લોટ પડે છે વંઘાર દી એટલે કઢી તો પણ એ તો ફરીથી વંગારવી પડે છે એટલે બધા વાતી હતી 3 ગોટા ખાધા 3 કે 4 જેવા ખાઈને ભાઈ તો અહીંયા તો વળાકો થાય છે આ બસ સાફ સફાઈ થાય પેલી બાજુ વાહન ધોય છે મમ્મીને તમે બે હશે શાંતિ ભાઈ તો ગાઈસ એક બીજા ગુડ ન્યૂઝ અમે બતાવીએ જો આપણો વિડીયો ખબર ફેસબુકે એડવર્ટાઇઝ કરી છે હા કેટલો વ્યૂ થયું વ્યૂ તો જો 1,37,72,199 મમ્મી ફેસબુક વાળો એડ કરીશ ફેસબુક પર આપણે એડ કરી શોક જો ભી હો શોક જો ભી હો પાણીપુરી રેસીપી YouTube વાળા Amazon Prime વાળા
ગૂગલ વાળા હું ધારી છે હવે આપણો વિડીયો પાસે કન્ટેન્ટ એટલું તો ગમી ગયો હોય ને જો આપણો કન્ટેન્ટ એટલું તો ગમી ગયો છે જો વિડીયોનું સ્પોન્સરશિપ થાય છે તો ગાઈસ અડધી રાત થઈ જાય હમ ઊંઘવાનું કરીએ એ બાકી